રામ રામ સીતારામ મુંડાકા જાણે ટોયોટાએ એની હાઇલેક્સનો 9th જનરેશન માર્કેટની અંદર ઉતારી દીધો છે. જો કે અહીંયા ભૂલથી આ લોકોએ ઉતારી દીધો છે ટોયોટાવાળાએ, કેમ કે આપણે ફોર્ચ્યુનરનો એક અપગ્રેડ માગતા હતા અને હાઇલેક્સનો અહીંયા અપગ્રેડ આપણે લોકોને જોવા મળી ગયો છે. અને આની જો વાત કરીએ તો અહીંયા 2.8 લીટરનો તમને એક માઇલ હાઇબ્રિડની સાથે એક ડીઝલ એન્જિન જોવા મળે છે. અને જો આપણે વાત કરીએ પાવરની તો 204 હોર્સ પાવર અને 500 એનએમનો અહીંયા તમને લોકોને ટોર્ક જોવા મળે છે. સાથે સાથે જો અહીંયા એના ઓવરઓલ ડિઝાઇન તમે લોકો જોઈ શકો છો, ઘણો બધો ચેન્જીસ કરી દીધું છે. 9th જનરેશન હાઇલેક્સની અંદર મેજર ચેન્જીસ તમે લોકો એમ કહી શકો છો કે જોવા મળી ગયા છે. 4x2 નહોતો આવતો, હવે 4x2 પણ અવેલેબલ કરી દીધો છે. કેમ કે આને ખબર હશે કે ઇન્ડિયાની અંદર 4x2 લેવાવાળા વધારે છે, 4x4 લેવાવાળા કોઈ પણ નથી. એટલે કે છે, ઘણા બધા છે, પણ એટલા બધા લોકો નથી. કેમ કે જો ટાટાની આપણે વાત કરીએ, આપણે મહિન્દ્રાની, તો મહિન્દ્રાની જો થાર છે, થાર રોક છે, તો એ 4x2માં વધારે વેચાય છે, ના કે 4x4ની અંદર. તો એ વસ્તુ છે, ભોકા લુક માણસને દેખાડવા માટે લોકો ખરીદતા હોય છે. અને એ જ એક મેન આવી મોટી મોટી ભયંકર કારનો વેચાવનો એક મેન તમે લોકોને કહી દઉં કે ઇન્ડિયાની અંદર એક આ મેઇન પોઈન્ટ છે. આપણે લોકોને 4x4થી મતલબ નથી, ખરેખર મતલબ નથી કોઈને. અને લોકો 4x2 જ ખરીદે છે, 4x4 કોઈ નથી ખરીદતા, ખાલી દેખાડવાનો સંતોષ છે. હવે જો અહીંયા આપણે લોકો વાત કરીએ કે ફોર્ચ્યુનર શા માટે નથી આવતી કે ક્યારે આવશે, તો એની વાત કરીએ ને, આપણે લોકોને જો અપડેટેડ ફોર્ચ્યુનર જોવા મળશે માર્કેટની અંદર, તો એ પણ કંઈક હાઇલેક્સ જેવી જ ફ્રન્ટથી દેખાવાની છે, કંઈક આ ટાઈપની તમે લોકોને જોવા મળશે. અને એવું કહેવાય છે કે 2026ના એન્ડમાં કાં પછી આપણે લોકોને 2027ની શરૂઆતમાં ફોર્ચ્યુનરનો અપગ્રેડ તમને લોકોને જોવા મળી જશે. અને ઘણો બધો ચેન્જીસ પર હશે. અંદરથી ઇન્ટિરિયર જેવી રીતના આપણે હાઇલેક્સની અંદર જોવા મળશે એ ટાઈપનું એક રીતે સમજી લ્યો કે હાઇલેક્સ તમે ડિટેલમાં જોઈ લીધો તો એ જ ટાઈપનું તમને ફોર્ચ્યુનરની અંદર અપગ્રેડ જોવા મળી જશે. એ ટાઈપનું સિસ્ટમ આપણે લોકોને જોવા મળશે. હવે જોવાનું એ છે કે ક્યારે આપણે લોકોને આ જે ફોર્ચ્યુનર છે એનો અપગ્રેડ માર્કેટની અંદર જોવા મળે. કેમ કે હજી વાતું હવામાં છે, કોઈ પણ એકદમ કન્ફર્મેશન કે કોઈ એવી લીક કે કોઈ એવો ટેસ્ટિંગ માર્કેટની અંદર નથી થતો કે હું તમને લોકોને શ્યોર કરી શકું કે હા તમને ફોર્ચ્યુનરનો અપગ્રેડ આ વર્ષે કાં પછી આવતા વર્ષે જોવા મળશે. કેમ કે ઘણી બધી કાર જે લોન્ચ થવાની હોય છે માર્કેટની અંદર, એક વર્ષ પહેલાં એનો જે ટેસ્ટિંગ થતી હોય છે, કેમોફ્લેશ જે કહેવાય છે, એ માર્કેટની અંદર ટેસ્ટિંગ કરતા હોય. ઇન્ડિયન માર્કેટની અંદર એટલું તો હજી કંઈ એવો અપડેટ નથી આવ્યું. આવશે તો હું તમને લોકોને અપડેટ કરી દઈશ. જોઈએ ક્યારે આવશે, અને આવશે ત્યારે ખબર પડી જશે કે ફોર્ચ્યુનરનો નવો અવતાર કેવી રીતના આપણે લોકોને જોવા મળશે માર્કેટની અંદર. જોઈએ આવશે ત્યારે ખબર પડી જશે. બસ આ વિડીયોની અંદર આટલું જ. આવા જ વિડીયોઝ આપણે લોકો ગુજરાતીની અંદર ઓટોમોટિવ એવિએશનથી રિલેટેડ બનાવતા રહીએ. કાર બાઇક્સને લગતી માહિતી જો તમારે જોતી હોય તો તમે લોકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બેલ આઇકનને ઓલ ઉપર સિલેક્ટ કરી લીધું, જેથી કરીને વિડીયો અપલોડ કરું ત્યારે તમને લોકોને નોટિફિકેશન મળી જાય. આ વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરી દીજો, શેર કરી દીજો તમારા મિત્રોની સાથે. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો. અને હા, સેફલી ચાલવાનું છે તમારે.